हेलो नमस्कार मित्रों। आज हूँ तमारी समक्ष टेट 1 नो सिलेबस शू छे, केटला मार्क्सना बधा विषयों पूछाय छे, कई रीते एक्जाम आपवानी होय छे, केटला प्रश्न होय छे, एना विषय हूँ तमने आजे बात करवानो छुं। तो हूँ छुं मित्रों गोसाई जगदीश गिरी, अध्यापक लोक भारती अध्यापन मंदिर सणोसरा। तो मित्रों आज आपणे आ टेट 1 એટલે કે જે લોકો DLED એટલે કે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન કે પીટીસી થઈને જે મિત્રોને શિક્ષક તરીકે 1 થી 5 ની અંદર જોડાવવું હોય તેમને આપણે ટેટ 1 ની પરીક્ષા પાસ કરવી પડે છે। તો મિત્રો ટેટ 1 ની અંદર જે પરીક્ષા પાસ કરવી પડે છે તો એનો સિલેબસ શું છે, એની સંપૂર્ણ અભ્યાસક્રમ વિશે મારે તમને આજે વાત કરવાની છે। तो मित्रों જોઈએ આપણે તો મિત્રો ગુજરાત ટેટની જે પરીક્ષા લેવાય છે તે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવે છે અને આ પરીક્ષાની અંદર ઓબ્જેક્ટિવ ટાઈપ પ્રશ્ન હોય છે। એમની અંદર મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ આપવામાં આવ્યા હોય છે ને OMR શીટની અંદર તમારે એના જવાબ આપવાના હોય છે। અહીંયા માઇનસ પદ્ધતિ નથી। બીજું જોઈએ તો આ પરીક્ષાની અંદર તમારે કુલ 150 પ્રશ્ન એ પૂછવામાં આવશે અને એમના 150 માર્ક્સ હશે, એટલે કે એક પ્રશ્નનો 1 માર્ક થયો। સમય મર્યાદા જોઈએ તો આ 150 પ્રશ્ન તમારે 90 મિનિટની અંદર તમારે આપવાના રહેશે। તો મિત્રો જોઈએ તો સબ્જેક્ટ્સની અંદર આપણે જોઈએ તો ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પેડાગોજી એના 30 પ્રશ્નો હશે અને 30 માર્ક્સ। એ જ રીતે લેંગ્વેજ 1 ગુજરાતી એમના 30 પ્રશ્નો અને 30 માર્ક્સ। લેંગ્વેજ 2 એટલે કે ઇંગ્લિશ એમના 30 પ્રશ્નો હશે અને 30 માર્ક્સ। મેથેમેટિક્સ તમારું 30 માર્કનું રહેશે, 30 પ્રશ્નો હશે। એ જ રીતે એન્વાયરમેન્ટલ સ્ટડીઝ એ પણ તમારે 30 પ્રશ્નો પૂછાય છે અને 30 માર્ક્સના। તો મિત્રો આવી રીતે 150 ક્વેશ્ચન્સ થયા, 150 માર્ક્સ થયા અને તમારે આ 90 મિનિટ્સની અંદર તમારે એમના જવાબ આપવાના હોય છે। તો મિત્રો આપણે જોઈએ વિગતવાર કે જે અહીંયા હું સબ્જેક્ટ્સ બોલું છું એમની અંદર શું શું પૂછવામાં આવે છે એનો આપણે એક અભ્યાસ આપણે કરી લઈએ। તો સૌપ્રથમ આપણે જોઈએ તો ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પેડાગોજી એટલે કે બાળ વિકાસ અને શિક્ષણ શાસ્ત્ર। તો એમના 30 પ્રશ્નો 30 માર્ક્સના પૂછાય છે। તો એમની અંદર શું શું પૂછાય છે એમની આપણે જોઈએ તો સૌપ્રથમ ચાઇલ્ડ ડેવલપમેન્ટ એટલે કે બાળ વિકાસને લગતા પ્રશ્નોમાં ધ રોલ ઓફ હેરિડિટી એન્ડ એન્વાયરમેન્ટલ એટલે કે આનુવંશિકતા અને પર્યાવરણની ભૂમિકા, એટલે આનુવંશિકતાને લગતા, વારસાને લગતા, પર્યાવરણને લગતા એના પ્રશ્નો હોય છે। મીનિંગ એન્ડ કન્સેપ્ટ ઓફ લર્નિંગ એન્ડ ઇટ્સ પ્રોસેસ એટલે કે શિક્ષણની વિભાવના એટલે કે સંકલ્પના, તેમનો અર્થ અને તેની પ્રોસેસ એની પ્રક્રિયા વિશેના પ્રશ્નો પૂછાય છે। ફેક્ટર્સ અફેક્ટિંગ લર્નિંગ એટલે કે અધ્યયનને અસર કરતા પરિબળો કયા કયા છે એના વિશેના પ્રશ્નો હશે। થિયરીઝ ઓફ લર્નિંગ એન્ડ ઇટ્સ ઇમ્પ્લિકેશન એટલે કે અધ્યયનના સિદ્ધાંતો અને તેનું ઉપયોજન, કઈ રીતે આપણે ઉપયોગ કરીએ છીએ અધ્યયનના સિદ્ધાંતોનો। દાખલા તરીકે પાવલોવ છે તો એના સિદ્ધાંત એને કઈ રીતે આપ્યો છે અને ઉપયોજન આપણે કઈ રીતે થાય છે, એ રીતે અલગ અલગ થિયરીઝ આપવામાં આવી છે, એના ઉપયોજન વિશે અને થિયરી વિશે પૂછવામાં આવે છે। હાઉ ચિલ્ડ્રન લર્ન એન્ડ થિંક બાળકો કેવી રીતે શીખે છે અને કેવી રીતે વિચારે છે એ લગતા પ્રશ્નો પૂછાય છે। મોટિવેશન એન્ડ ઇમ્પ્લિકેશન્સ ફોર લર્નિંગ એટલે કે પ્રેરણા અને શીખવાની જે અસરો થાય છે, અધ્યયનની જે અસરો છે એને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે। ઉપરાંત ઇન્ડિવિડ્યુઅલ ડિફરન્સીસ એટલે કે વ્યક્તિગત તફાવતો જે બાળકોની અંદર જોવા મળે છે એને કઈ રીતે આપણે શિક્ષણ આપી શકાય એને લગતા પ્રશ્નો છે। પર્સનાલિટી એટલે કે વ્યક્તિત્વને લગતા પ્રશ્નો પણ પૂછાય છે। ઇન્ટેલિજન્સ બુદ્ધિને લગતા પ્રશ્નો ઘણા બધા હોય છે। અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ડાયવર્સ લર્નર્સ એટલે કે ડિફરન્ટ પ્રકારનું જે વિવિધ શીખનારાઓને સમજવાના પણ પ્રશ્નો હોય છે। ડિસ્લેક્સિયા જેવા બાળકો પણ હોય છે એને પણ આપણે લગતા પ્રશ્નો પૂછવામાં આવે છે। લર્નિંગ ડિફિકલ્ટીઝ
જે મુશ્કેલીઓ જે છે એ શીખવા માટેના પણ પ્રશ્નો હોય છે. એડજસ્ટમેન્ટ અનુકૂલનના પ્રશ્નો હોય છે. એની સાથે સાથે અનુકૂલનની સાથે સાથે બચાવ પ્રયુક્તિઓ છે એમના પણ પ્રશ્નો પૂછાય છે. ટીચિંગ લર્નિંગ પ્રોસેસને લગતા એટલે કે અધ્યયન અધ્યાપન પ્રક્રિયા કઈ રીતે થાય છે એમના પ્રશ્ન પૂછવામાં આવશે. મીનિંગ એન્ડ પર્પઝ ઓફ એસેસમેન્ટ મૂલ્યાંકનનો અર્થ અને હેતુઓ એમના લગતા પણ પ્રશ્નો આવે છે. એક્શન રિસર્ચ એટલે કે ક્રિયાત્મક સંશોધનને લગતા. અને ચલો ધ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 શિક્ષણનો અધિકાર અને અધિનિયમ 2009 જે રહેલો છે એમના લગતા આવા પ્રશ્નો 30 જેટલા બાળ વિકાસને લગતા પ્રશ્નો પૂછવામાં આવે છે. એ પ્રમાણે આપણે જોઈએ તો લેંગ્વેજ 1 અને લેંગ્વેજ 2 એટલે કે ગુજરાતી અને અંગ્રેજી બે સાથે જોઈએ તો આમ તો સેમ છે એટલે સાથે જોઈએ તો વાંધો નથી. તો લેંગ્વેજ 1 એટલે કે ગુજરાતી એના 30 માર્ક અને અંગ્રેજી એના 30 માર્ક્સ એટલે કે 60 માર્ક તમારે લેંગ્વેજના થાય છે. તો અહીંયા આપણે જોઈએ તો ધોરણ 1 થી 5 નો વિષય વસ્તુ ગુજરાતીની અંદર, અંગ્રેજી ધોરણ 3 થી શરૂ થાય છે એટલે 3 થી 5 નું વિષય વસ્તુ એમાં તમારે ખાસ તૈયાર કરવું. ખાસ આપણે જોઈએ તો અહીંયા આપણે 1 થી 5 ના શિક્ષકની ભરતી છે ટેટ 1 એટલે 1 થી 5 પણ, પરંતુ આપણે ધોરણ 1 થી 8 નું જે વિષય વસ્તુ આવશે કન્ટેન્ટ આવે છે એ બરાબર આપણે તૈયાર કરી રાખવું. બીજું કે અહીંયા વય કક્ષા અનુસાર પૂછવાનું આવશે ને તમારી શિક્ષકની આ એક પરીક્ષા રહેલી છે એટલે સાવ 1 થી 5 ની અંદર નાનો પહેલા ધોરણમાં ભણતો હોય વિદ્યાર્થી સોલ્વ કરી શકે એવું તો ન જ પૂછાય, એટલું આપણે ખાસ મગજમાં આપણે રાખીશું. તો આ રીતે કન્ટેન્ટ તમારે પૂરેપૂરું કરી લેવાનું. ગુજરાતીની અંદર જોઈએ તો ગુજરાતીના સાહિત્યના પ્રકારો, લેખકો, કવિઓ આ વિશે પણ ઘણું બધું પૂછાતું હોય છે. અને ગુજરાતી વ્યાકરણની વાત કરીએ તો પણ અત્યારે બહુ મોટો વિડીયો બની જાય એટલે માત્ર વ્યાકરણ કહીને મૂકી દઉં છું. એ જ રીતે અંગ્રેજી વ્યાકરણ. આ ઉપરાંત અનસીન પ્રોઝ પેસેજ એટલે કે અપરિચિત પેસેજ એક પેરેગ્રાફ હોય છે જેને આપણે ગદ્યાંશ તરીકે ઓળખીએ છીએ. એને લગતા પ્રશ્નો પછી આપવામાં આવે છે. એક પેરેગ્રાફ હોય, નીચે પ્રશ્નો હોય. ફ્રેમિંગ ક્વેશ્ચન્સ ઇન્ક્લુડિંગ જેમની અંદર તમારે કેટલાક પ્રશ્નો પણ રચવાના હોય છે. તો આ ક્વેશ્ચન છે એ ફ્રેમ કરવાના હોય છે તમારે. પ્રિન્સિપલ્સ ઓફ ટીચિંગ ઇંગ્લિશ એન્ડ ગુજરાતી એટલે કે અંગ્રેજી અને ગુજરાતી શિક્ષણના સિદ્ધાંતો. જુદી જુદી આ બંને ભાષાની અંદર પોતાની મેથડ્સ આવે છે એ મેથડ્સને લગતા પણ પ્રશ્નો એની અંદર આવે છે. દરેક વિષયની મેથડો અલગ અલગ હોય છે તો એમાં એ સિદ્ધાંતો પણ અલગ હોય છે તો એ સિદ્ધાંતો પૂછવામાં આવશે. ટીચિંગ લર્નિંગ મટીરિયલ્સ જે આપણે TLM બનાવવાની વાત કરીએ છીએ એ અધ્યયન અધ્યાપન સામગ્રીની પણ બનાવટ કઈ રીતે થાય છે, કઈ રીતે બનતું હોય છે એની પણ એને લગતા પણ પ્રશ્નો હોય છે. ભાષાને લગતા ગુજરાતીની અંદર અને અંગ્રેજીની અંદર કઈ રીતે આ બનાવી શકાય. ડેવલપમેન્ટ્સ ઓફ લેંગ્વેજ સ્કિલ્સ ટીચિંગ લર્નિંગ મટીરિયલ્સ અહીંયા જોઈએ તો ભાષાના કૌશલ્યનો વિકાસ. ખાસ કરીને અંગ્રેજીની વાત કરું તો LSRW એટલે કે લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ અને રાઇટિંગ આ જે 4 સ્કિલ આપવામાં આવી છે તો એ કૌશલ્ય છે એનો કઈ રીતે વિકાસ બાળકોની અંદર થાય છે એ લગતા પ્રશ્નો આવે છે. કોમ્પ્રિહેન્સિવ કન્ટિન્યુઅસ ઇવેલ્યુએશન એટલે કે સતત ને સળંગ મૂલ્યાંકનની આપણે જે વાત થઈ રહી છે એને લગતા પણ પ્રશ્નો એમની અંદર આવે છે. તો આ લેંગ્વેજ 1 નથી અને 2 ની આપણે બે વાત કરી કે સાથે જ જોઈશું આપણે. તો લેંગ્વેજ 1 30 માર્કનું અને લેંગ્વેજ 2 એ પણ 30 માર્કનું અને 30 પ્રશ્નો. તો આની અંદર પણ એવી રીતે આવે છે અનસીન પ્રોઝ પેસેજ આવે છે, અપરિચિત ગદ્ય પેસેજ જે મેં અગાઉ વાત કરી. એ જ રીતે પોએમ પણ પૂછાય છે. મોડલ ઓક્ઝિલરીઝ, ફ્રેઝલ વર્બ્સ, ઇડિયમ્સ એન્ડ લિટરરી ટર્મ્સ. મિત્રો અહીંયા તો ખાલી એટલું નામ પૂરતું છે પરંતુ તમારે આર્ટિકલ્સ થી માંડીને ઘણું બધું ઇંગ્લિશ ગ્રામર આવે છે તે બધું પૂછાતું હોય છે. આર્ટિકલ્સ પૂછાય છે, ટેન્સીસ પૂછાય છે, વોઇસ પૂછાય છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પૂછાય છે, ડિગ્રીઝ પૂછાય છે, પ્રેપોઝિશન્સ પૂછાય છે, કન્જક્શન્સ પૂછાય છે, આઈધર ઓર પૂછાય છે, નાઈધર નોર પૂછાય છે, ક્વેશ્ચન ટિક પૂછાય છે. તો મિત્રો આ બધું જ ગ્રામર મેં તમને ફરીને એક વાત કરી દઉં કે આ હું જે હમણાં બોલ્યો ગ્રામરના પોઈન્ટ એ બધાનો મેં એક વિડીયો મેં મૂકેલો છે, બરાબર ખાસ એ તમે જોઈ લેજો. બેઝિક નોલેજ ઓફ ઇંગ્લિશ સાઉન્ડ્સ એન્ડ ધેર ફોનેટિક ટ્રાન્ઝેક્શન જે અંગ્રેજીના જે ધ્વનિ છે અને ધ્વનિ જે શાસ્ત્ર છે એને લગતા કેટલાક પ્રશ્નો પૂછાય છે.
પ્રિન્સિપલ્સ ઓફ ટીચિંગ ઇંગ્લિશ કમ્યુનિકેટિવ એપ્રોચ ટુ ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ, એટલે કે અંગ્રેજી અધ્યાપનના સિદ્ધાંતો ઉપરાંત જે અભિગમ એપ્રોચ આવી રહ્યો છે અત્યારનો, જે સૂરજ જેનો તપે છે એ અભિગમ જે આપણું નામ આપી શકાય તો એનું CLT છે, એટલે કે કમ્યુનિકેટિવ લેંગ્વેજ ટીચિંગ. તો એ એપ્રોચને આધીન ઘણા બધા પ્રશ્નો તમારામાં પૂછવામાં આવશે. તો મિત્રો આથી વાત આપણે લેંગ્વેજ 1 અને લેંગ્વેજ 2 ફરીને બંને 30 માર્કનું એટલે કે 60 માર્કનું થયું. પછી જે આવે છે તે મેથેમેટિક્સ છે, 30 માર્ક્સનું એ પૂછવામાં આવે છે. એના 30 પ્રશ્નો છે, જે મેં અહીંયા વાત કરી કે 1 થી 5 નું વિષય વસ્તુ, પરંતુ તમારે 1 થી 8 નું બરાબર તૈયાર તમારે કરવાનું આવે છે. જેની અંદર શું પૂછાય છે તો જ્યોમેટ્રીની અંદર આપણે ભૂમિતિના જેટલા પ્રકરણો છે એ બધા જ કરી લેવા. શેપ્સ એન્ડ સ્પેશિયલ અન્ડરસ્ટેન્ડિંગ, આકારો અને અવકાશીય સમજણને લગતા દાખલાઓ જે પૂછાય છે એ કરી લેવા. એડિશન એન્ડ સબટ્રેક્શન, એટલે કે સરવાળા અને બાદબાકીના લગતા પ્રશ્નો. મલ્ટીપ્લિકેશન એન્ડ ડિવિઝન, એટલે કે ગુણાકાર અને ભાગાકાર પણ પૂછવામાં આવશે. મેઝરમેન્ટ, માપનને લગતા. વેઇટ, વોલ્યુમ એને લગતા. ડેટા હેન્ડલિંગ, પેટર્ન્સ, ઘણી બધી પેટર્ન્સ આવે છે. મની, પૈસાને લગતા દાખલાઓ પૂછવામાં આવશે. LCM અને HCF, એટલે કે લસા અને ગુસા એને લગતા પ્રશ્નો પૂછાય છે. ડેસિમલ ફ્રેક્શન્સ, દશાંશ અપૂર્ણાંકના લગતા ઘણા બધા પ્રશ્નો પૂછાય છે. અને છેલ્લે પેડાગોજિકલ ઇશ્યુઝ, એટલે કે શિક્ષણ શાસ્ત્રને લગતા પ્રશ્નો, જે ગણિતના જે તમારું મેથડ આવે છે એનું પુસ્તક આવે છે મેથોડોલોજીનું, એની અંદર જે કાંઈ રીત આપી હોય, એની જે પદ્ધતિ આપી હોય છે ગણિતની, તો એને લગતા પણ પ્રશ્નો પૂછવામાં આવે છે. તો મિત્રો આવી રીતે મેથેમેટિક્સના 30 પ્રશ્નો અને 30 માર્ક્સ આ રીતે પૂછી શકાય. પછીનું આવે છે તે પર્યાવરણીય અધ્યયન, જે 30 માર્ક્સનું તમારે રહેલું છે. 30 પ્રશ્નો રહેલા છે, જેમની અંદર એનો સિલેબસ જોઈએ તો અવર સરાઉન્ડિંગ્સ, આપણી આજુબાજુનું જે વાતાવરણ હોય એનામાંથી પ્રશ્ન પૂછાય છે. પાર્ટ ઓફ બોડી, શરીરના ભાગને લગતા. નેચરલ રિસોર્સિસ, સોલર સિસ્ટમને લગતા. બેઝિક નીડ્સ ને લગતા પ્રશ્નો હોય છે. ફૂડ રિસોર્સિસ એન્ડ કેરને લગતા, એટલે કે ખોરાક સંસાધનોને સંભાળને લગતા, જેમની અંદર વોટર, એર, હેબિટ્સ ટાઇપ્સ, એટલે કે આવાસને લગતા પણ પ્રશ્ન પૂછાય છે. ક્લોથિસ, ડ્રેસીસ એન્ડ ધેર કેર, કપડા, પહેરવેશ એમને સંભાળને લગતા. ગ્રુપ સોંગ્સ, ગ્રુપમાં ગીતો પૂછાય છે. ફેસ્ટિવલ આપણે જે ઉજવીએ છીએ, જેમાં આપણે સ્કૂલના ઉજવતા હોઈએ, ફેમિલીની અંદર ઉજવતા હોઈએ, અને નેશનલ એટલે કે રાષ્ટ્રીય જે તહેવારો હોય એમને લગતા પ્રશ્નો પૂછાય છે. હેલ્થ, ગુડ હેબિટ્સ એન્ડ પર્સનલ હાઇજીન, આરોગ્ય, સારી આદતો અને વ્યક્તિગત સ્વચ્છતા વિશેના પણ પ્રશ્નો પૂછાય છે. એ ઉપરાંત આમની અંદર જ લુકિંગ આફ્ટર ધ ટ્રીઝ, પ્લાન્ટ એન્ડ એનિમલ્સ, એટલે કે વૃક્ષો, છોડ અને પ્રાણીઓની સંભાળ રાખવીને લગતા હોય છે. લિવિંગ, જેમાં લિવિંગ એન્ડ નોન લિવિંગ, એટલે કે જીવતા અને નિર્જીવ બંને વસ્તુનો આપણે એમાં પ્રશ્ન પૂછાય છે. પાર્ટ્સ ઓફ પ્લાન્ટ્સ, એટલે કે છોડના ભાગો. જ્યોગ્રાફિકલ ફીચર્સ એન્ડ ચેન્જીસ, ભૌગોલિક સુવિધાઓ અને ફેરફારોને લગતા. ડેઝ એન્ડ નાઇટ્સ, ડિસ્પોઝલ ઓફ સોલિડ વેસ્ટ, નક્કર કચરાનો નિકાલ કઈ રીતે કરવા એને લગતા પ્રશ્નો હોય છે. લોકલ બોડીઝ, રૂરલ અને અર્બન, એટલે કે સ્થાનિક સંસ્થાઓ છે, ગ્રામીણ અને શહેરી, ગ્રામ પંચાયતથી માંડીને શહેરીની સુધીના, એ બધી સંસ્થાઓ વિશે પણ પ્રશ્નો પૂછાતા હોય અને કાર્ય વિશે પણ પૂછાતા હોય છે પ્રશ્નો. ટ્રાન્સપોર્ટેશન, કમ્યુનિકેશન એન્ડ ઇટ્સ ડેવલપમેન્ટ્સ, એટલે કે પરિવહનને લગતા, સંદેશા વ્યવહારને લગતા અને તેમનો વિકાસ કઈ રીતે થઈ રહ્યો છે, થાય છે એને લગતા પ્રશ્નો. પોલ્યુશનને લગતા પ્રશ્નો, નેશનલ પ્રોપર્ટીને લગતા પ્રશ્નો, વેધર અને ક્લાઇમેટ, હવામાન અને આબોહવાને લગતા પ્રશ્નો, કમ્યુનિકેટિવ બિલ્ડિંગ્સ, સમુદાયો, મકાનો, ડિસીઝ, રોગ, અને એમાંય ખાસ હવે પછીની જે પરીક્ષા આવશે ટેટ 1 ની એની અંદર રોગ, એટલે કે એમાં અત્યારે જે ચાલી રહેલો કોરોના COVID-19 વિશે ખાસ પ્રશ્ન હશે જ એવું મારું માનવું છે. ફર્સ્ટ એડ ને લગતા પ્રશ્નો હશે અને છેલ્લે ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતા પ્રશ્નો. તો મિત્રો આવી રીતે પર્યાવરણીય અભ્યાસની અંદર જે તમારું 30 માર્કનું પૂછવાનું છે, જે આપણે ઉપર મુદ્દા ચર્ચા એમાંથી એ પૂછાઈ શકે છે.
તો મિત્રો આવી રીતે સરસ મજાની તમે તૈયારી કરજો. આડેધડ તમે તૈયારી ન કરતા મેં જેમ તમને પોઈન્ટ્સ આપ્યા છે એ પોઈન્ટ્સને બરાબર ધ્યાનમાં રાખી અને એ મટીરિયલ તમારે જોઈને અને જો તમે તૈયારી કરશો તો ચોક્કસ તમે ટેટ 1 ની અંદર સરસ રીતે તમે સફળ થશો અને તમે સરસ મજાની ટેટ 1 ને પાસ કરી અને 1 થી 5 શાળાની અંદર તમે શિક્ષક તરીકે જોડાશો. તો મિત્રો સરસ તૈયારી કરજો અને બધાને બેસ્ટ ઓફ લક અને સરસ મજાના આ પવિત્ર વ્યવસાયની અંદર તમે જોડાઈ જાઓ. આભાર.